नमस्कार विद्यार्थी मित्रों, स्वागत છે તમારું બેઝિક મેથેમેટિક્સની અંદર। આજે આપણે ભણીશું અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક એટલે કે ફ્રેક્શન એન્ડ ડેસિમલ ફ્રેક્શન। તેમાં દાખલો સમ આ રીતનો છે કે એક ધન અપૂર્ણાંક અને તેની વ્યસ્ત સંખ્યાનો તફાવત એટલે કે ભેદ એટલે કે ફરક 24/35 હોય એટલે કે છે તો તે અપૂર્ણાંક સંખ્યા કઈ હશે? the difference of one positive fraction and its inverse number is 24/35, then which will be its fraction number? That fraction number 7/5, 7/10, 15/7 અને ડી એક પણ નહીં એટલે કે કોઈ પણ નહીં 7/5, 7/10, 15/7 and last ડી none। હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો જુઓ લો આ એક ધન અપૂર્ણાંક અને તેની વ્યસ્ત સંખ્યાનો તફાવત 24/35 થાય છે। ફરીથી એકવાર once again આ એક ધન અપૂર્ણાંક અને તેની વ્યસ્ત સંખ્યાનો તફાવત 24/35 થાય છે। એટલે સૌપ્રથમ હિયર આ ધન અપૂર્ણાંક ધારી લેવો પડશે। આ ધન અપૂર્ણાંક ધારી લેવો પડશે, સપોઝ કરી લેવો પડશે। એટલે હવે આગળ now ahead, now forward। ધારો કે સપોઝ આ ધન અપૂર્ણાંક x ના છેદમાં y છે। આ ધન અપૂર્ણાંક x ના છેદમાં y છે। પોઝિટિવ ફ્રેક્શન is x by y, positive fraction is x by y। હવે આગળ માનો કે ધારો કે સપોઝ આ x ના છેદમાં y બરાબર z છે। આ x ના છેદમાં y બરાબર z છે એટલે કે આ x ના છેદમાં y ને z એવું નામ આપી દેવાનું છે। આ x ના છેદમાં y ને z એવું માની લેવાનું છે, બોલી દેવાનું છે, કહી દેવાનું છે। say z। હવે આગળ now ahead, now forward। આ x ના છેદમાં y નો
વ્યસ્ત એટલે કે ઇનવર્સ, વ્યસ્ત એટલે કે ઇનવર્સ આ y ના છેદમાં x થાય, આ y ના છેદમાં x થાય, y ના છેદમાં x થાય, y ના છેદમાં x થાય. બીકોઝ કારણ કે આ બંને સંખ્યાઓનો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ એક થાય છે, વન થાય છે, એક થાય છે, વન થાય છે. મીન્સ કે મતલબ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ એક થાય, વન થાય તો તેઓને એકબીજાના વ્યસ્ત કહેવાય છે, ઇનવર્સ કહેવાય છે, કોલ્ડ ઇનવર્સ. એટલે હવે આગળ આ y ના છેદમાં x બરાબર આ 1 ના છેદમાં z થાય. આ y ના છેદમાં x બરાબર આ 1 ના છેદમાં z થાય, 1 ના છેદમાં z થાય. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ z છે તો આપણે આ z ને z ના છેદમાં 1 એમ લખી શકીએ, z/1 એમ રાઈટ કરી શકીએ. મીન્સ કે મતલબ કે છેદમાં ભાગાકારમાં કાંઈ પણ ન હોય તો પણ હંમેશા ઓલવેઝ 1 એટલે કે 1 તો હોય જ છે, 1 એટલે કે 1 તો હોય જ છે. એટલે હવે આગળ જુઓ, આ x ના છેદમાં y બરાબર z ના છેદમાં 1 હોય, આ x ના છેદમાં y બરાબર આ z ના છેદમાં 1 હોય તો then આ y ના છેદમાં x બરાબર આ 1 ના છેદમાં z થાય, 1 ના છેદમાં z થાય. મીન્સ કે મતલબ કે આ 1 ના છેદમાં z આ 1 ના છેદમાં z આ z ના છેદમાં 1 નો વ્યસ્ત થાય, ઇનવર્સ થાય, વ્યસ્ત થાય, ઇનવર્સ થાય. બીકોઝ કારણ કે આ બંને સંખ્યાઓનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન એટલે કે પ્રોડક્ટ એક થાય છે, વન થાય છે. મીન્સ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર એટલે કે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ એક થાય, વન થાય તો તેઓને એકબીજાના વ્યસ્ત કહેવાય છે, ઇનવર્સ કહેવાય છે, કોલ્ડ ઇનવર્સ. હવે આગળ આ ધન અપૂર્ણાંક અને તેની વ્યસ્ત સંખ્યા વચ્ચેનો તફાવત 24/35 થાય છે. ધેટ ઇઝ એટલે કે આ બંને વચ્ચેનો તફાવત 24/35 થાય છે. ધેટ ઇઝ એટલે કે આ બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત આ 24/35 થાય છે. ધેટ ઇઝ એટલે કે આ z ના છેદમાં 1 ઓછા માઈનસ આ 1 ના છેદમાં z, આ z ના છેદમાં 1 ઓછા માઈનસ આ 1 ના છેદમાં z બરાબર ઇક્વલ આ 24/35 થાય છે. આ 24/35 થાય છે. 24/35 થાય છે. 24/35
આગળ આ બંને સંખ્યાઓની બાદબાકી એટલે કે સબટ્રેક્શન ક્યારે થાય તો જ્યારે when since આ બંને સંખ્યાઓના છેદ એટલે કે ડિનોમિનેટર સમાન હોય ત્યારે ઇક્વલ હોય ત્યારે એટલે હવે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ બંને સંખ્યાઓને છેદને સમાન કરવા પડશે એટલે કે આ ડિનોમિનેટરને ઇક્વલ કરવા પડશે આ બંનેને ઇક્વલ કરવા પડશે તો હવે આગળ હિયર સ્પષ્ટ છે કે ઇટ ઇઝ ક્લિયર that આ એકને આ ઝેડ વડે ગુણવા પડશે એટલે આગળનો સ્ટેપ આ રીતનો થશે સૌપ્રથમ માટે therefore લખાશે આગળ આ ઝેડના છેદમાં x છે આગળ આ એકને આ ઝેડ વડે ગુણવાનું છે આ 1 ને આ ઝેડ વડે મલ્ટીપ્લાય કરવાનું છે હવે આગળ જો if આ એકને ઝેડ વડે ગુણવામાં આવે એટલે કે આ છેદને ઝેડ વડે ગુણવામાં આવે તો then આ ઝેડને પણ એટલે કે આ અંશને પણ આ ઝેડ વડે ગુણવું પડે તો જ ઓન્લી ઇફ સાચું કહેવાય અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય ફોલ્સ કહેવાય ઇનકરેક્ટ કહેવાય હવે આગળ આ માઇનસનું માઇનસ ઓછાનું ઓછા આગળ આ એકના છેદમાં ઝેડ છે આગળ આ બરાબરનો બરાબર અને આ 24 ના છેદમાં 35 છે આ 24 ના છેદમાં 35 છે આ 24 ના છેદમાં આ 35 છે આ 35 છે આ 35 છે એટલે આગળ માટે therefore શું થાય તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ ઝેડ ગુણ્યા ઝેડ બરાબર ઝેડનો વર્ગ થાય ઝેડ સ્ક્વેર થાય ઝેડ રેસ ટુ 2 થાય મીન્સ કે મતલબ કે ઝેડની 1 ઘાત ગુણ્યા ઝેડની 1 ઘાત બરાબર ઇક્વલ આ ઝેડની 2 ઘાત થાય આગળ છેદમાં ભાગાકારમાં આ ઝેડ એકો ઝેડ થાય એટલે કે આ ઝેડ અને 1 નો ગુણાકાર ઝેડ થાય એટલે કે આ ઝેડ અને 1 નો ગુણાકાર ઝેડ થાય એટલે કે 1 અને ઝેડનો ગુણાકાર આ ઝેડ જ થાય આગળ આ ઓછાનું ઓછા માઇનસનું માઇનસ આગળ આ 1 ના છેદમાં ઝેડ છે અને બરાબર આ 24 ના છેદમાં 35 છે બરાબર ઇક્વલ આ 24 ના છેદમાં 35 છે 24 ના છેદમાં 35 છે એટલે આગળ માટે therefore આ ઝેડનો વર્ગ ઓછા આ 1 આખાના છેદમાં આ ઝેડ થાય ફરીથી એકવાર once again આ ઝેડનો વર્ગ ઓછા આ 1 આખાના છેદમાં આ ઝેડ થાય that is z² - 1
હોલ ડિવાઇડેડ બાય ઝેડ થાય, આ ઝેડ થાય, ઓલ ડિવાઇડેડ બાય આ ઝેડ થાય. આગળ આ બરાબરનો બરાબર, ઇક્વલનો ઇક્વલ અને બરાબર આ 24/35 છે. આ 24/35 છે, 24/35 છે. એટલે હવે આગળ શું થાય તો જુઓ, સી લો. હવે આગળ અહીં હિયર ચોકડી ગુણાકાર કરવો પડશે, ચોકડી ગુણાકાર કરવો પડશે, એટલે કે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવો પડશે, એટલે કે ક્રોસ પ્રોડક્ટ લેવો પડશે, ક્રોસ પ્રોડક્ટ કરવો પડશે. એટલે આગળ સૌપ્રથમ આ માટેનો માટે, ધેરફોરનો ધેરફોર. આગળ આ બાજુ ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ આ 35 ગુણ્યા આ ઝેડનો વર્ગ ઓછા 1 થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ ડાબી બાજુ આ 35 ગુણ્યા આ ઝેડનો વર્ગ ઓછા 1 થાય. આગળ આ ઇક્વલનો ઇક્વલ, બરાબરનો બરાબર. આગળ આ બાજુ એટલે કે જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડ આ 24 ગુણ્યા ઝેડ થાય. આ બાજુ આ 24 ગુણ્યા ઝેડ થાય, આ 24 ગુણ્યા આ ઝેડ થાય, આ ઝેડ થાય. આગળ માટે ધેરફોર શું થાય તો જુઓ, સી લો. આ 35 ગુણ્યા ઝેડનો વર્ગ, 35 ગુણ્યા ઝેડનો વર્ગ. તો આ 35 ગુણ્યા ઝેડના વર્ગને, 35 ગુણ્યા ઝેડના વર્ગને ઇન શોર્ટ ટૂંકમાં 35 ઝેડનો વર્ગ એમ લખાય. ટૂંકમાં 35 ઝેડનો વર્ગ એમ લખાય, 35 ઝેડનો વર્ગ એમ લખાય. આગળ આ ઓછાનું ઓછા, માઇનસનું માઇનસ. આગળ આ 35 એકુ 35 થાય, આ 35 એકુ 35 થાય, એટલે 35 અને 1 નો ગુણાકાર 35 જ થાય, એટલે કે 1 અને 35 નો ગુણાકાર આ 35 જ થાય, આ 35 જ થાય. આગળ આ બરાબરનો બરાબર, ઇક્વલનો ઇક્વલ, ઇક્વલનો ઇક્વલ. હવે આગળ આ 24 ગુણ્યા ઝેડ, આ 24 ગુણ્યા ઝેડ. તો તેમ આ 24 ગુણ્યા ઝેડ ને 24 ગુણ્યા ઝેડ ને ઇન શોર્ટ ટૂંકમાં આ 24 ઝેડ એમ લખાય, 24 ઝેડ એમ લખાય, 24 ઝેડ એમ લખાય, 24 ઝેડ એમ લખાય. હવે આગળ આ 24 ઝેડ એટલે વત્તા 24 ઝેડ કહેવાય, વત્તા 24 ઝેડ કહેવાય, એટલે કે ધન 24 ઝેડ કહેવાય, એટલે કે પોઝિટિવ 24 ઝેડ કહેવાય, એટલે કે પ્લસ 24 ઝેડ કહેવાય. હવે આગળ આ વત્તા 24 ઝેડને આ બાજુ લાવવાના છે, એટલે કે સાઈડ ચેન્જ કરવાની છે, બાજુ બદલવાની છે. એટલે સૌપ્રથમ આ માટેનો માટે, ધેરફોરનો ધેરફોર. આગળ આ 35 ઝેડનો વર્ગ છે, 35 ઝેડનો વર્ગ છે. આગળ આ ઓછા 35 છે, ઓછા 35 છે. આગળ અહેડ ફોરવર્ડ આ વત્તા 24 ઝેડ આ બાજુ આવે, આ બાજુ આવે, સાઈડ ચેન્જ કરે, બદલે તો ઓછા 24 ઝેડ થઈ જાય, ઓછા 24 ઝેડ થઈ જાય, ઓછા 24 ઝેડ થઈ જાય, એટલે કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય, એટલે કે વત્તાનું ઓછા થઈ જાય, પ્લસનું
માઇનસ થઈ જાય. આગળ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ બરાબર ઇક્વલ શું થાય તો જુઓ બરાબર 0 થાય બરાબર 0 થાય બરાબર 0 થાય. તો હવે આગળ એ પ્રશ્ન થાય કે બરાબર 1 ક્યારે થાય? બરાબર 1 ક્યારે થાય? બરાબર 1 ક્યારે થાય? તો જ્યારે આ 35 z નો વર્ગ ઓછા 35 આ 35 z નો વર્ગ ઓછા 35 આખાના છેદમાં આ 24 z ને લેવામાં આવે. આખાના છેદમાં આ 24 z ને લેવામાં આવે તો બરાબર 1 થાય. બરાબર 1 લખાય. બરાબર 1 લખાય. ઇન શોર્ટ ટૂંકમાં આ સંખ્યામાંથી આને ઘટાડવામાં આવે તો બરાબર 0 થાય. અને જો આ આખી સંખ્યાને આ 24 z વડે ભાગવામાં આવે ડિવાઈડ કરવામાં આવે તો બરાબર 1 થાય. ઇક્વલ ટુ 1 થાય. ઇક્વલ ટુ 1 થાય. એટલે આ રીતે સમજવાનું છે. એટલે હવે આગળ આ માટેનું તેરફોર આગળ આ 35 z નો વર્ગ છે. 35 z નો વર્ગ છે. 35 z નો વર્ગ છે. આગળ આ 24 z ને પહેલા લખવાના છે. આ ઓછા 24 z આ ઓછા 24 z ઓછા 24 z ને પહેલા લખવાના છે. આગળ આ ઓછા 35 છે. આ ઓછા 35 છે. મતલબ કે આ ઓછા 35 ને પછીથી લખવાના છે. પછી આગળ આ બરાબરનું બરાબર અને આ 0 નો 0. મતલબ કે મીન્સ કે આપણને આ રીતનું દ્વિઘાત સમીકરણ મળે. આપણને આ રીતનું ક્વાડ્રેટિક ઇક્વેશન મળે. આ રીતનું ક્વાડ્રેટિક ઇક્વેશન મળે. પ્રાપ્ત થાય. હવે આગળ આ 35 ગુણ્યા 35 આ 35 ગુણ્યા 35 35 ગુણ્યા 35 ફરીથી એકવાર once again આ 35 આ 35 એટલે કે 35 ગુણ્યા 35 35 ગુણ્યા 35 35 ગુણ્યા 35 35 ગુણ્યા 35 ના એવા અવયવો એટલે કે એવા ભાગ એટલે કે એવા ફેક્ટર પાડવાના છે કે જેથી કરીને such that તેમની બાદબાકી એટલે સબટ્રેક્શન આ ઓછા 24 થાય -24 થાય. એટલે હવે આગળ સૌપ્રથમ આપણે આ 35 ગુણ્યા 35 ને આ રીતે લખી શકીએ. તો તેમાં સૌપ્રથમ આ 35 તો આ 35 ને આપણે 7 ગુણ્યા 5 એમ લખી શકીએ. આ 35 ને આપણે 7 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 7 × 35 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા ઇન્ટુનો ઇન્ટુ. આગળ અગેન ફરી વખત આપણે આ 35 ને 7 ગુણ્યા 5 એમ લખી શકીએ. મીન્સ કે મતલબ કે 7 ×
35 થાય, 7 પંચા 35 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું લખી શકાય? બરાબર ઇક્વલ શું લખી શકાય? તો જુઓ, સી લો, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 7 ગુણ્યા 7 ગુણ્યા 7 બરાબર 49 થાય, 49 થાય, 49 થાય. આગળ આ ગુણ્યાનો ગુણ્યા ઇન્ટુનો ઇન્ટુ. આગળ આ 5 અને આ 5 નો ગુણાકાર 25 થાય, 25 થાય, 25 થાય, 25 થાય. હવે આગળ આપણે આ ઓછા 24 લાવવાના છે. આપણે આ ઓછા 24 લાવવાના છે. ઓછા 24 લાવવાના છે. -24 લાવવાના છે. એટલે આગળ બરાબર ઇક્વલ આપણે આ +25 ઓછા 49 એમ લખી શકીએ. આની બરાબર આપણે આ +25 ઓછા 49 એમ લખી શકીએ. મીન્સ કે મતલબ કે આ +25 એટલે 25 માંથી 25 માંથી આ 49 ઘટે, બાદ થાય, સબટ્રેક્ટ થાય તો આપણી પાસે ઓછા 24 બચે. ઓછા 24 બચે. ટૂંકમાં ઇન શોર્ટ આ બંનેની બાદબાકી 24 થાય. આ બંનેની બાદબાકી 24 થાય. એટલે કે આ 49 ઓછા 25. આ 49 ઓછા 25. આ 49 ઓછા 25 બરાબર આ 24 થાય. આ 24 થાય. આગળ અહીંયા ચિહ્ન કયું લખવાનું હોય? અહીંયા આગળ ચિહ્ન કયું લખવાનું હોય? તો જુઓ, જે સંખ્યા મોટી હોય, બિગ હોય, તેનું ચિહ્ન લખવાનું હોય છે. એટલે અહીંયા આપણે જોઈએ તો જુઓ, આ બે સંખ્યાઓ પૈકી આ 49 મોટી સંખ્યા છે. આ 49 મોટી સંખ્યા છે અને જેનું ચિહ્ન આ ઓછા છે. એટલે આ ઓછાનું ચિહ્ન અહીંયા આગળ લખાય, એટલે કે આ બંનેની બાદબાકીની આગળ લખાય. That is એટલે કે આ ઓછા 24z. આ ઓછા 24z બરાબર ઇક્વલ આ વત્તા 25z ઓછા 49z થાય. That is એટલે કે આ ઓછા 24z બરાબર આ વત્તા 25z ઓછા આ 49z થાય. આ 49z થાય. આ 49z થાય. એટલે આગળ અહીંયા આ માટે therefore આગળ આ 35z નો વર્ગ છે. 35z નો વર્ગ છે. આગળ આ ઓછા 24z છે. આ ઓછા 24z છે. આ ઓછા 24z છે. આ ઓછા 24z છે. તો આની બરાબર આ થાય છે. શું થાય છે? તો જુઓ, આ વત્તા આ 25z ઓછા 49z થાય છે. ફરીથી એકવાર once again આ ઓછા 24z બરાબર આ વત્તા 25z ઓછા આ 49z થાય છે. આગળ આ ઓછા 35 છે અને આ બરાબરનું બરાબર અને આ શૂન્યનું શૂન્ય, 0 નું 0. આગળ આ માટે
ધેરફોરનું ધેરફોર. હવે આગળ આ બે પદોમાંથી જે કાંઈ પણ સામાન્ય નીકળતું હોય તેને સામાન્ય લેવાનું છે. ફરીથી એકવાર આ બંને પદોમાંથી જે કાંઈ પણ સામાન્ય હોય તેને બહાર લખવાનું છે. અને આ જ પ્રમાણે તે જ પ્રમાણે સિમિલરલી આ બે પદોમાંથી જે કાંઈ પણ સામાન્ય હોય કોમન હોય તેને બહાર લખવાનું છે. બહાર લખવાનું છે. એટલે સૌપ્રથમ આ બે પદોમાં જોઈએ. આ બે પદોમાં જોઈએ તો જુઓ સી લો. સૌપ્રથમ આ બંને પદોમાંથી 5 સામાન્ય નીકળે. 5 સામાન્ય નીકળે એટલે કે 5 કોમન થાય. 5 કોમન થાય. કઈ રીતે તો જુઓ આ 35 ને આપણે 7 ગુણ્યા 5 એમ લખી શકીએ. 7 ગુણ્યા 5 એમ લખી શકીએ. આગળ આ 25 ને 5 ગુણ્યા 5 એમ લખી શકીએ. 5 ગુણ્યા 5 એમ લખી શકીએ. એટલે 5 બંનેમાંથી સામાન્ય થઈ જાય, કોમન થઈ જાય. આગળ આ ઝેડની 2 ઘાત છે અને આમાં 1 ઝેડ છે. આમાં 1 ઝેડ છે. એટલે આ બંનેમાંથી 1 ઝેડ સામાન્ય થશે. 1 ઝેડ કોમન થશે. 1 ઝેડ કોમન થશે. 1 ઝેડ કોમન થશે. ટૂંકમાં ઇન શોર્ટ આ બંને પદોમાંથી આ બોથ ટર્મ્સમાંથી આ 5 ઝેડ સામાન્ય થશે. 5 ઝેડ કોમન થશે. એટલે આગળ કાઉન્સમાં જે કાંઈ પણ બચેલું હોય તેને લખી દેવાનું હોય છે. કાઉન્સમાં જે કાંઈ પણ બચેલું હોય, શેષ હોય, વધેલું હોય તેને લખી દેવાનું હોય છે. એટલે સૌપ્રથમ આ પહેલા પદમાં આપણે જોઈએ તો જુઓ અહીંયા 7 × 5 = 35 થાય, જેમાંથી 5 સામાન્ય થઈ ગયેલા છે. એટલે 7 બચેલા છે. 7 શેષ રહેલા છે. આગળ આ ઝેડની 2 ઘાતમાંથી 1 ઝેડ બહાર આવી ગયેલો છે, એટલે સામાન્ય થઈ ગયેલો છે. એટલે 1 ઝેડ બચેલો છે. આમાંથી 1 ઝેડ બચેલો છે. 1 ઝેડ બચેલો છે. આગળ આ પ્લસનું પ્લસ, વત્તાનું વત્તા. આગળ આ 25 એટલે 5 ગુણ્યા 5 હતા. 5 ગુણ્યા 5 હતા, જેમાંથી 1 5 બહાર આવી ગયેલો છે. એટલે સામાન્ય થઈ ગયેલો છે, કોમન થઈ ગયેલો છે. એટલે 1 5 બચેલો છે. 1 5 બચેલો છે. આગળ આ ઝેડ તો સામાન્ય થઈ ગયેલો છે. આ ઝેડ તો સામાન્ય થઈ ગયેલો છે. એટલે આ રીતનું થશે. આગળ આ બંને પદોમાંથી આ બોથ ટર્મ્સમાંથી સૌપ્રથમ આ ઓછા સામાન્ય થશે. આ માઇનસ કોમન થશે. આ માઇનસ કોમન થશે. આગળ 7 કોમન થશે. 7 કોમન થશે. 7 કોમન થશે. કઈ રીતે તો જુઓ આ 49 એટલે 7 ગુણ્યા 7 થાય. આગળ 35 એટલે 7 ગુણ્યા 5 થાય. એટલે બંનેમાંથી 7 બહાર આવી જાય, સામાન્ય થઈ જાય, કોમન થઈ જાય, કોમન થઈ જાય. હવે આગળ બીજું કાંઈ પણ સામાન્ય થશે નહીં. હવે આગળ બીજું કાંઈ પણ સામાન્ય થશે નહીં, મતલબ કે આટલું જ થશે. આટલું જ થશે. એટલે કાઉન્સમાં બ્રેકેટમાં જે કાંઈ પણ બચેલું હોય, શેષ હોય તેને લખી દેવાનું હોય છે, રાઈટ કરી દેવાનું હોય છે. એટલે આગળ તો તેમાં સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 49માંથી 1 7 બચેલો છે. 1 7 બચેલો છે. આગળ આ ઝેડનો ઝેડ એસ ઇટ ઇઝ રહેશે. આગળ આ 35માંથી 35 માંથી 5 બચેલા છે. 5 બચેલા છે. એટલે કે
વત્તા 5 બચેલા છે, વત્તા 5 બચેલા છે, પ્લસ 5 બચેલા છે. બીકોઝ આ ઓછા તો સામાન્ય થઈ ગયેલું છે, આ ઓછા તો સામાન્ય થઈ ગયેલું છે. ટૂંકમાં ઇન શોર્ટ આ 5z ગુણ્યા 7z વત્તા 5 બરાબર આ 35z નો વર્ગ વત્તા 25z થાય. અને આ જ પ્રમાણે સિમિલરલી આ 7 ગુણ્યા 7z વત્તા 5 બરાબર આ ઓછા 49z ઓછા 35 થાય. એટલે કે આનું એક્સપાન્શન વિસ્તરણ આ થાય, આનું એક્સપાન્શન વિસ્તરણ આ થાય. અને આ જ પ્રમાણે સિમિલરલી આનું એક્સપાન્શન એટલે કે વિસ્તરણ આ થાય. ઊંધું કોન્વર્સ રિવર્સ ઉલટું વાઇસે વર્સા આનું નાનું સ્વરૂપ એટલે કે શોર્ટ ફોર્મ આ થાય. અને આ જ પ્રમાણે સિમિલરલી આનું નાનું સ્વરૂપ એટલે કે શોર્ટ ફોર્મ આ થાય. આગળ આ બરાબરનો બરાબર અને આ 0 નો 0 આગળ માટે therefore શું થાય તો જુઓ. હવે આગળ આપણી પાસે આ એક પદ છે અને આ એક પદ છે. ફરીથી એકવાર આ એક પદ છે અને આ એક પદ છે. તો હવે આગળ આ બંને પદોમાં તમે ધ્યાનપૂર્વક જોશો એટલે કે એટેન્શન પૂર્વક જોશો તો જુઓ. સી લો આ 7z વત્તા 5 7z વત્તા 5 આ 7z વત્તા 5 7z વત્તા 5 સામાન્ય થશે એટલે કે કોમન થશે. એટલે આ 7z વત્તા 5 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 બહાર લખાશે. આગળ કામુસમાં જે કાંઈ પણ બચેલું હોય શેષ હોય તેને લખી દેવાનું હોય છે. એટલે સૌપ્રથમ આ પહેલા પદમાં તમે જોશો તો જુઓ. સી લો આ 5z બચેલા છે, 5z બચેલા છે, 5z બચેલા છે. આગળ આ ઓછાનું ઓછા અને એટલે કે આ પદમાં આ 7 બચેલા છે, આ 7 બચેલા છે, આ 7 બચેલા છે એટલે કે ઓછા 7 બચેલા છે. -7 બચેલા છે, -7 બચેલા છે. આગળ આ ઇક્વલનો ઇક્વલ અને આ 0 નો 0. હવે આગળ જો AB બરાબર 0 હોય, જો AB બરાબર 0 હોય, AB બરાબર 0 હોય, that is એટલે કે A ગુણ્યા B બરાબર 0 હોય, A ગુણ્યા B બરાબર 0 હોય, A ગુણ્યા B બરાબર 0 હોય. તો આ A બરાબર 0 થાય અથવા તો આ B બરાબર 0 થાય. માટે આ A બરાબર 0 થાય અથવા તો આ B બરાબર 0 થાય, આ B બરાબર 0 થાય. મીન્સ કે મતલબ કે બે સંખ્યાઓનો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ ક્યારે 0 થાય ક્યારે 0 થાય તો જ્યારે વેન આ પહેલી સંખ્યા
0 હોય ત્યારે, આ પહેલી સંખ્યા 0 હોય ત્યારે, અથવા તો આ બીજી સંખ્યા 0 હોય ત્યારે, અથવા તો આ બંને સંખ્યાઓ 0 હોય ત્યારે, આ બંને સંખ્યાઓ 0 હોય ત્યારે, 0 હોય ત્યારે. એટલે આ જ વસ્તુને અહીંયા લાગુ કરવાની છે, અહીંયા હિયર એપ્લાય કરવાની છે. એટલે અહીંયા આ 7z + 5 ગુણ્યા આ 5z ઓછા 7 બરાબર 0 છે. માટે આના પરથી આ 7z + 5 બરાબર 0 થાય, અથવા તો આ 5z ઓછા 7 બરાબર 0 થાય. ફરીથી એકવાર આના પરથી આ 7z + 5 બરાબર 0 થાય, અથવા તો આ 5z ઓછા 7 બરાબર 0 થાય, બરાબર 0 થાય. એટલે આગળ માટે therefore આ 7z બરાબર આ 7z બરાબર આ 0 ઓછા 5 થાય, આ 0 ઓછા 5 થાય. આગળ આ ઓરનું અથવા આગળ આ 5z બરાબર આ 0 વત્તા 7 થાય, આ 5z બરાબર આ 0 વત્તા 7 થાય, પ્લસ 7 થાય. આગળ માટે therefore આ 7z બરાબર આ 0 ઓછા 5 બરાબર ઓછા 5 જ થાય. ફરીથી એકવાર આ 0 ઓછા 5 બરાબર ઓછા 5 જ થાય, ઓછા 5 જ થાય. મતલબ કે 0 માંથી 5 ને ઘટાડવામાં આવે, બાદ કરવામાં આવે તો ઓછા 5 બચે, ઓછા 5 બચે. મતલબ કે 0 માંથી કાંઈ પણ ઘટે નહીં, 0 માંથી કાંઈ પણ ઘટે નહીં. એટલે આ ઓછા 5 ના ઓછા 5, આ ઓછા 5 ના ઓછા 5 એસ ઇટ ઇઝ આવી જાય, એસ ઇટ ઇઝ લખાઈ જાય. આગળ આ ઓરનું અથવા આગળ આ 5z 5z = બરાબર આ 0 વત્તા 7 બરાબર 7 થાય, 7 થાય. મીન્સ કે મતલબ કે 0 માં 7 ઉમેરવામાં આવે, એડ કરવામાં આવે તો આપણને આ 7 મળે, એટલે 7 થાય, 7 થાય, 7 થાય. આગળ માટે therefore આ z બરાબર આ ઓછા 5 ના છેદમાં આ 7 થાય, આ z બરાબર આ ઓછા 5 ના છેદમાં 7 થાય, ના છેદમાં 7 થાય, 7 થાય. બીકોઝ કારણ કે જુઓ આ ગુણ્યા 7 આ બાજુ આવે, એટલે કે સાઈડ ચેન્જ કરે, બાજુ બદલે તો આ ગુણ્યા 7 નું ભાગ્યા 7 થઈ જાય, છેદમાં 7 થઈ જાય. મીન્સ કે મતલબ કે ચિહ્ન બદલાય જાય, એટલે કે ગુણ્યાનો ભાગ્યા થઈ જાય, આ ઇન્ટુનો ડિવાઇડેડ થઈ જાય. આગળ આ ઓરનો અથવા આગળ આ z બરાબર આ 7 ના છેદમાં 5 થાય, આ z બરાબર આ 7 ના છેદમાં 5 થાય, 7 ના છેદમાં 5 થાય. હવે આગળ નાવ અહેડ આ z બરાબર ઓછા 5 ના છેદમાં 7, આ z બરાબર ઓછા 5 ના છેદમાં 7 શક્ય નથી, પોસિબલ નથી.
પોસિબલ નથી. બીકોઝ કારણ કે આપણે ઝેડને ધન અપૂર્ણાંક ધારેલો હતો. આપણે આ ઝેડને એટલે કે આ xy ને xના છેદમાં y ને ધન અપૂર્ણાંક ધારેલો હતો. પોઝિટિવ ફ્રેક્શન સપોઝ કરેલો હતો. માટે therefore આ z બરાબર આ 7ના છેદમાં 5 થાય. આ z બરાબર 7ના છેદમાં 5 થાય. z ઇક્વલ ટુ 7/5 થાય. z ઇક્વલ ટુ 7/5 થાય. that is એટલે કે આ x ના છેદમાં y બરાબર આ 7ના છેદમાં 5 થાય. આ x ના છેદમાં y બરાબર 7ના છેદમાં 5 થાય. 7ના છેદમાં 5 થાય. that is એટલે કે આ ધન અપૂર્ણાંક બરાબર આ 7ના છેદમાં 5 થાય. that is positive fraction equal to 7/5 થાય. 7/5 થાય. એટલે આ 7/5 7ના છેદમાં 5 તમારો ખરો જવાબ થાય, ખરો ઉત્તર થાય. that is એટલે કે આ વિકલ્પ એ તમારો ખરો વિકલ્પ થાય, સાચો વિકલ્પ થાય. થેન્ક યુ.